સ્વાગત છે મારા બીજા બ્લોગમાં. વેલકમ ટુ અનધર બ્લોગ. ચાલુ કરીએ હવે આપણે. तो चलिए शुरू करते हैं. વર્ષો પછી આફ્ટર અ લોંગ ટાઈમ વર્ષો પછી અમે પાછો આ અમારો બ્લોગ ચાલુ કરીએ છીએ. ભાઈ આપણે હે ને ગુજરાતીમાં પેલું એ નહીં આવે, કહાની નથી વાંચવાની, આપણે બ્લોગ ના પણ મેં એક કહાની જ બનાવવા, કેમ કે મેં પેલો છું સ્ટોરી ટેલર ની ખબર કહાની મેં આવી ગયેલા છે હજુ એક નવો બ્લોગ લઈને ને અમે હમણાં કોઈને લેવા આવેલા છે. જે છે શ્રેયસભાઈ તમને દેખાતો હશે, આવતો છે શ્રેયસભાઈ. ઓ આના માટે વાઇડ એંગલ થઈ જાય કે હા બહુ ઝૂમ આઉટ નહીં. કઈ નહીં આવી ગયા આપણે આપણે. હા જો શ્રેયસભાઈ બે જજો ભાઈ. સારું ભાઈ લાઈક ખોલી દીધું. ચાલ પછી બ્લોગ બનાવો ને હવે મેં ચાલુ કરી દીધું બ્લોગ નું મારું. બે શબ્દ બોલે કઈ બી કાંઈ વાત કે એ લોકોને. ચલો અમે હવે આવી ગયેલા છે વ્યારા, જરાક સીએનજી ભરાવાનું છે એટલે શું કે હા એ તો છે જ તો, પણ હવે શું કહી તને હજુ અહીંયા સીએનજીની લાઈનમાં ઊભા રાખી ગયેલા છે અમે. આજે હરી ગાડી આપી દીધી અમને જૂની એટલે જૂની નહીં, હારી જ છે, નવી જ છે ને, નવી જ છે, બધી નવી જ છે, નહીં જૂની. આજે રીક અમારી પેલી શું કહેવાય દશરથ એને વિડીયો ક્વોલિટી ચેક કરી લેજો. નવો મોબાઈલમાં ઉતારતો હું એટલે જૂના મોબાઈલની જે એકાદ દિવસ કથા કહેવા બે તમને શું થયેલું મારા જૂના મોબાઈલ સાથે, કોણે એને સજા કરી, કોણે એને ખરાબ કર્યું, એ બધું મેં તમને કહેવા. જો અહીંયા એક મસ્ત ગાડી પડેલી છે, અમને બતાડું બરોબર. આ જો સ્કોર્પિયો યાર, હે વેચવા મૂકેલી છે, મસ્ત દેખાય યાર. હા સ્કોર્પિયો યાર પહેલાથી જ સારી દેખાય મને. નાના હતા ને ત્યાંથી જ મને સ્કોર્પિયો ગમે, ખબર તમને. ચાકદરા પડી ગયેલા છે બધું, રસ્તામાં તો બધું ગાયબ કરી દીધું, પણ ચાલે. તારી પાસેથી ક્લિપ લઈ લેવા, આપી દેજે મને જીરી. એમ તો ગીત ગાતા આવતા હતા રે, બહુ કઈ કરતા ને. એ ગાડી મૂકી દીધેલી અમે અહીંયા, એટલે મિની કેફે વાળું છે એ હમણાં તો બંધ થઈ ગયેલું એમ તો. હવે અમે તે બાજુ હંબે જવાનું વિચારતા, હંબે હવે પાછા ગાડી કાઢવી પડે અમારે તે બાજુએ. શું છે ભાઈ, બહુ ખરાબ હે. એક સીન હે ને એટલો ખરાબ આવેલો હે ને, તમને હવે બતાડી દેવા છાનો માનો. એના કોપીરાઇટ આવી જાય એટલે, બાકી બતાડી દે તમને કઈ નહીં, બતાડી દેવા તો બી કે કોપીરાઇટ નું તો શું છે, મેં કોપીરાઇટ તો લ્યા જ કરતો હું. દેખાતો મેં આખો ફ્રેમ આવું આવતો હું ને હવે આટલું માથે બસ. ચાલ જઈએ ને તે બાજુ જઈએ ને. ચાલ મારું પતાવી દે ને. પતાવી દે પહેલા. ઉતાર દે ગંડુ. લસણ ઉતાર ઉતાર દે. ઉતાર. તો ફાઇનલ मैं क्या करूँ फिर, जॉब छोड़ दूँ? પેલા લોકોને રેકોર્ડ કરવાના તો પણ રવા દીધું મેં, બહુ ખરાબ. પેલા કહેતા આયરો એમને વિડીયો ઉતારતો તો મારવા આવતા આપણને. દશરથભાઈ આપણો આજે આપણું ભોજન આ બનાવશે. અમારા બીજા બ્લોગર હર્ષુ. એ ઉપર રાખી ચેનલ હર્ષુ ચૌધરી એવું કહી દે નહીં કાંડે. હા હર્ષુ ચૌધરી ચેનલનું નામ છે. જો કે મારા કોઈ વધારે સબસ્ક્રાઇબર નથી આમાં, પણ તો બી એક બે આવે તો બી અમને ઘણું એવું સારું લાગે. કઈ નહીં, સબસ્ક્રાઇબ કરી દેજો. કોઈક અમારા જાણીતા, મેં તમને પછી કોઈક અમારા સારા એવા ક્લોઝ ફ્રેન્ડ હોય તે કદાચ જોયો તમારો વ્લોગ. અમારે તો નહીં જોટાય પણ કદાચ અમને બી અમારે બનાવવાનો વિચાર તો છે. હવે ઓફરોડિંગ કરવા જઈ રહેલા છે. અભી મજા આયેગા ના ભીડો. રસ્તો જોઈ લે ને, હીરજ છે ને. આડો
બધી આગવા લાગ્યો ને જો લોકેશન પર આવી ગયા છે ને ગાડી આગળ દેખાતું આગળ દેખાતું નહીં પથરા હે તાંબે લેहा જ આમ પણ નહીં લેવાનું પાછા આંબેની સાઈડ આવી ગયેલા હવે ત્યાં હતા ત્યાંથી અહીંયા આવી ગયેલા પા હવે આ બધું અહીંયા નદી છે અહીંયા આ બધા છોકરાઓને વનભોજન બી લાવેલા છે આ બાજુ અમે છેલ્લે જવું તે બાજુ છેલ્લે જતા રહેવાના ગાડી અહીંયા મૂકી દીધી છે હવે એમ તો પાણી નહીં આવે ને પાણી તો નહીં આવે રે વધારે હવે બધું લઈ લીધું કઈ બાકી કઈ નહીં ને એમ તો માચીસ લીધી અમે લઈ લે ચાલો બધું લઈ લીધું છે હવે બોટલ પહેલાં એક લઈ લઉં ને મારો અહીંયા નીકળે છે પાણીનો બોટલ લેવો તો પડે કે નહીં પાણીનો બોટલ બસ મૂકાય અંદર લોક મારી દે ઓકે લોક મારા દે ડન ચલો આપણે ક્યાં જઈએ હજુ આગળ જઈએ કે સારું જ હતું કઈ નહીં હવે આટલે આગળ આવ્યા છે ને ચાલ ભાઈ તે બાજુ જતા રે પણ એકવાર ધીરે જોઈ તો લઈએ જગ્યા વધવા નીકળેલા એમ એમ બધું સામાન લઈને જા ગયું ને ત્યાં બેસી જાઉં પછી કે હો આ શ્રેયસ છે ને એક પોયરીની પેલી પોસ્ટ જોઈને એરી જગ્યા હોત મળતી નહીં અમને છોકરી બી નહીં મળતી ને જગ્યા નહીં મળતી એની શું કરીએ અમે હવે બોલો ચાલો અમે આ બાજુ લાકડા વધવા નીકળેલા હવે એટલે બહુ દૂર નહીં આવ્યો અહીંયા જ છે ને મેં અહીંયા જ લાકડા વધવા આવેલું અમને લાગતો તો બહુ અઘરો પડે પણ એવું નહીં એમ બહુ દૂર નહીં આવ્યો અહીંયા જ લાકડા વધતો મળી ગયેલા લાકડા એટલે આટલા લાકડામાં તમે બે દિવસ તો ખીચડી બનાવી દે કદાચ આટલા લાકડા તો બોટી હાલ હવે ચાલે હે ને આજ ને ત્યાં કાડું થોડું ઉકાયેલું જ છે ગાંડિયા તાળીને ખાવાનું થોડું એમથી તો ખાવાનું પણ લે બસ કાઢી દઉં તારું ગંદુ એ હા ગંદુ હતું એટલે અમે કાઢી દઉં અમે હળગી જાય તો એટલે આને ફેંકી દઉં ત્યારે બસ ચાલો હવે અહીંયા મારું તપેલું મૂકી દીધું અમારું અહીંયા હવે કટિંગ ચાલુ છે હું બનાવતા એટલે તમને પછી કેમ હમણાં મેં રિવીલ નહીં કર્યું ને હું બનાવું કદાચ અમે એને પીસ બી બનાવી શકીએ છીએ પછી કંઈ સારું બી બનાવી શકીએ છીએ કદાચ झूठ बोल रहा है શું ખાવાના પેલું ને હા પેલું એરું જ ખાવાના આજે અમે અમારો શેફ છે દશરથ એને સૌથી સારું ચિકન બનાવતા આવડે ચિકન એટલે લસણ નહીં ખાતો ચિકન બહુ ભારે ખાતો હા ચિકન બહુ મસ્ત એને લસણ કાંદો નહીં ભાવે પણ ચિકનમાં જે હોય ને એટલે બધું ખાઈ જાય દશરથ કાંદો નાખવો પડે તું કાઢી છે પણ નાખવો તો પડે સરબત ગાડી ફોટા પાડતા હતા હા ફોટો પડાવેલા દશરથ મસ્ત કાપજે એકદમ ચિકનમાં મજા આવી જાય ચિકન રસાવાળું ચિકન બનાવે તે દિવસે જાડિયાને રસો ખાવા નહીં મળેલો ને આજે જાડિયાને આપણે રસો બતાડીએ ચિકનનો રસો रहा नहीं जाता तड़प ही ऐसी है ना આજે મિન્ટુભાઈ બટાકો છોલતા છે દશરથ શું કરે દશરથ બટાકો છોલે પેલા પીસ કા મૂકેલા પીસ તમને ડાયરેક્ટ કાંટા જ બતાવ્યા આ ટામેટો છોલી દીધું અહીંયા
બટાકો છોલતા હે નહીં કાપી દીધું છોલ્યું નહીં બટાકો કાપેલું જ છે રે હે इसमें बटाका આવે કે અરે બધું નાખે બે શાક બનાવતા એમ એક બટાકાનું ને વેજ એક નોન વેજ એમ કે પીસવાળું અમે બધું જ ખાય એમ પણ તો બી અમને ચસ્કો ચડેલો અમે હું બનાવી શકીએ એમ જેથી કરીને બીજી વાર કોઈ તમારામાંથી કોઈ એવો અમારા એવો વ્યુઅર હોય કે અમારી સાથે આવવા માંગતા હોય તેને અમે સારું ખાવાનું બનાવીને ખવડાવી શકીએ ને એટલે એકવાર અમે અમારી રીતે ટ્રાય કરીએ પછી તમને આમંત્રણ આપશું હે ને અમે ટેસ્ટ કરીને કિયા બનાવી શકતા હે પછી અમે કદાચ એવું કંઈ ખોલી બી શકીએ તમને આવા શું કહેવાય એકાદ દિવસ અમે રસ્તા પર આવું ખીચડી ને એવું વેચતા દેખાઈ જઈએ તો નવાઈ નહીં કરતા નવાઈ નહીં કરતા અમારા આવા જ દાડા એટલે હમણાંથી શીખી લઈએ એમ અમે હા જેથી કરીને અમને અમારી ઘરવાળી કમાવા જાહે ને અમે ઘરે ખાવાનું બનાવીને હા બીજા એવું બી થઈ દિવસે શકે આવવાના કદાચ હતા. અમે ફ્યુચર વાઇફ જ ને વાઇફ કહેવાય ગવાડી કહેવાય એવું કહેવાય વાઇફ જ કહેવાય ભાઈ ઓય કાના પેલું ગીતમાં શું બોલતું તું કઈ રૂડી રબારણ નહીં આનું મારવાડીમાં બન્ની. બન્ની કદાચ અમારી બન્ની કમાવા જાય ને અમારા ઘરે ખાવાના બધા દાડા આવે એવું બી હોય શકે એટલે અમે હમણાંથી શીખતા એમ હવે અમે હળગાવી દીધું હે એક ચિંગારી આખી આગ સળગાવી શકે છે તો અમે ચિંગારી લગાવી દીધી છે હવે આગ લાગી છે હા છે પેલું લગાવી છે ચિંગારી માછો દેખાઈ પૈસાડે સોરી આ કઈ ચાલે આટા અલા ભાઈ મેં બધાને બતાવવાનો હતો એટલે મેં હા બધાને બતાવી દે તું આ તું પાટ જ કાઢ નાખું આખો મારા બ્લોગ બી સજેસ્ટ કરી દેજે બધી ગાળ કાઢ નાખે બસ તું ચિંતા નહીં કર આયરો પાટ રાખ્યો પણ ગાળ વાળો એના બી પેલી છોકરી વાળું નહીં બોલવાનું હતું પણ હવે કયું અચ્છા તારી વાઈફ વાળું મારી વાઈફ નથી લા ભાઈ એટલે હીરો જ ને હા એ અચ્છા કઈ નહીં યાર એ તો ખાલી મ્યુઝિક રાખી દેવાનું ભાઈ ઘરનાને બતાવવાનું હોય ઘરનાને બતાવવાનો હતો એટલે મેં કેમ અચ્છા પેલું રીલ બનાવી દેજે એમ હા રીલ બનાવી દેજો એટલે ચાલીએ મ્યુઝિક મૂકી દેવું ને કોઈ આપણે બધું ને ખાવાનું ઘરના રીલ બતાવી દેજે વ્લોગ ની સજેસ્ટ કરતો નહીં બનાવવાનો વ્લોગ જ નહીં બતાવું મેં તો તીખું એવું છે એકદમ ગાણ મારી ઓડિયન્સ તો બધું જોઈ બરાબર ને બહુ તીખું નહીં બનાવવાનું બહુ શાંતિ રાખલા તું મારી લાલ ઓડિયન્સ લીલું મરચું લાવેલો હું મેં ગંડ્યા મારી ઓડિયન્સ તો બધું જોઈ ગમે તે મારી ઓડિયન્સ એવું નહીં હોય તે શું કરવાનું ભાઈ કઈ તરા એવું જુદા કર દાખવા ટેવ તું એ લોકોને એમ રૂક મેં કે નહીં હર્ષ એટલે હું હેમિક આવું બનાવી શકે છે એમ ભાઈ કાં ફાડ્યા એય તું આવું નહીં બોલ યાર મારી ઓડિયન્સને મેં ટેવતો હું કે પહેલા બહુ ખરાબ મૂકતો હતો મેં પી 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 પણ એકલું બીપો જ નતો હવે ઉધરતો હું તો તું પાછો કઈ નહીં જીરી કહે ચાલે આટલું તો તમે આ બાજુ મૂકી ચલ નાખી દો ને નાખ કાંડા નાખજે ખાલી ગાંડિયા એક તો પ્લેટ બી લઈ ગઈ છે કાંડા નાખવા જતો છે દશકમાં મજા આવી ઓ વાવ કેવું લાગ્યું બહુ મજા આવી કેવું લાગ્યું મજા દશરથ ને તો મજા જ છે ભાઈ એ ટામેટું કેમ નાખી દીધું કા ટામેટું બટાકા પછી કાલે ટામેટું એક નંબર આજે તો અમે રસ્સા વાળું શાક બનાવવાના છે વસલા તું ભાઈ તમને આજે અમે છે ને એમ તો મારી 2-3 બેનપણી છે જે રસાવાળું શાક ખાતી છે એટલે કઈ નહીં એને મેં લઈ આવો બરાબર તમારે મારી હાટે આવતું રહેવાનું જે ખાતી હોય તે મિલતો તું ખાતા છે રસાવાળું ખાય જ નહીં બધું ખાય ચાલે 1-2 બટાકા 10 એક નંબર મજા આવવાની છે આજે મિંટા હું ઓલવાઈ ગયો અંદરથી કરો ની સોરી યાર અંદરથી કરો અમારો ગેસ જ ઉલવાઈ ગયો ઉભા રાખો અમારું આવીને બી શું કરે વઘાર રેડી છે હા ભાત નાખી દીધા છે ભાત નહીં વાવ સો અરે એવું નહીં સો કરે બ્યુટીફુલ આને જતા વાવ મને રોકી લીધા કે નહીં જાય એમ કેવું લાગે તમને ચોખા બોખા નાખીને બધું પાણી નાખીને હવે અમે બંધ કરી દીધું છે
કેટલી વાર લાગશે દશરથ આશરે આનો અંદાજ નહીં લા બાકી યસ પર 15 મિનિટ ચડી જાય 15 મિનિટમાં ચડી જાય આ તો બહુ વહેલું નહીં તો આપણે આકડું વધારે બાળીએ હે અમે ખાવા પહેલા જ જીરીક કાઢી દીધું છે એટલે કઈ નહીં ભગવાન ચડાવ્યું લાઈટ લોકેશન તો અમારે આવી છે જીરીક આવી છે અમે તે બાજુ જવાના હતા તે બાજુ પાણી છે ને અહીંયા જીરીક પેલા વન ભોજન વાળા આવી રહેલા છોકરા લોકો એટલે આગળ ગયેલા પણ કંઈ સારું નહીં મળ્યું લોકેશન તો શેષભાઈ હોધેલી હતી એની એક ફ્રેન્ડ ગયેલી હતી જે જગ્યાએ જોવા ગયેલા તે મળી નહીં બીજી જગ્યાએ બેસી ગયા ત્યાં મળ્યું તમને એને ચાલે યાર હવે સ્પેશિયલ મિહિર માટે કે સ્પેશિયલ જાડિયારો એક લાઈન ઘરે આવે ને ઘરે તો આવી જગ્યાએ એમ ફરવાનું મળે કંઈક આવી રીતે અમારી સાથે શું કહેવાય થોડોક સમય વિતાવવાનો મળે અહીંયા કંઈક ખાવાનું બનાવવા મળે તો હું કાં આવું નહીં બોલવાનું હતું કે ટાઉટા ભરાઈ રહેતા શું કહેવાય કિમમાં ધુમાડો ઉડાડા કરે ધીમાડો પેલા તમે ફૂફુ ફૂફુ કા ફેક્ટરી વાળા ત્યાં ખાલી બેનપણી મળે ભાઈ બેનપણી પાછળ તમે ગાંડા નહીં દેજો ગાંડિયા હો કે હા ને બેનપણીની પાછળ તમે તો ખાલી એક રહો ને નહીં બોલ તમે વધારે ચાલ ચૂપ રહી જા હવે મિહિરનો આટલી જ ક્લિપ હતી આ વ્લોગમાં મિહિરને જોવા આવ્યા એટલે જતા રહે બધા હવે તો કોઈ નહીં આવતું એને જોવા કોઈ નહીં આવતું પણ એ બી કદાચ જાતે જ મિહિર જોવા આવ્યો તો મિહિર બી જટ રહે હવે તમારું માન રાખતા બરાબર જતા રહો ચાલો તમારો વ્લોગ પટી ગયો હટાવો બની ગયો મને તો બહુ ભાવે આ એટલું નાખો એટલે ખીચડી બની ગઈ ગાઈસ હો દાણો નહીં ભાવે એવું એવો તો તારા ભાઈ છે પણ નાખી દે મેં કાઢ દેવા જો એક ગીત સંભળાવું તમને મસ્ત વાગતું છે મારું ફેવરેટ ગીત છે ગોરી પ્રેમ કરે તો સાચો કરજે હે લે આવ સાચો કરજે એ શું કપાતે જો કચુંબર રેડી થતું હે ખીચડી બની ગયેલી હે હવે તમને હે ને મારા જૂના મોબાઈલની કહાની કેમ હા એક સમય હતો એમ જ નહીં કહેવાનું એક સમય હતો હે શું છે તેલ તો નાખ્યું જ નહીં એ પેલું નહીં નાખ્યું તેલ તો નાખ્યું ને ગાંડે સોરી યાર પેલા દશરથ મને બતા જો તમને મારા જૂના મોબાઈલની કહાની કેમ એમ તે શું થયું ખબર એક દિવસે વર્ષો પૂર્વે અમે સરસી ગયેલા ઈસવીસન કયો હતો 2025 હા ઓકે હા દશરથ ને શ્રેયસ તે વખતે બે આયરા જીરીક મસ્તી કરી ગયેલા દ્વારકા ફરવા જતા રહેલા હતા ને ત્યારે ભાઈએ પહેલો વ્લોગ બનાવેલો હતો મને વ્લોગ બનાવવાની ઈચ્છા મરી ગયેલી પણ હે ને આ ભાઈએ મારી ઈચ્છાને પાછી જાગૃત કરી નાખી કે મેં પાછો વ્લોગ બનાવી શકું એટલે હે ને પછી પાછો વ્લોગ બનાવવાનો ચાલુ કર્યો છે આજે મારી પાસે કેટલા 2-3 વ્લોગ પેન્ડિંગ હતા પણ મેં મૂક્યા નહીં બધા જતા રહ્યા હવે એ મળે બી નહીં એવું કામ છે પેલા મોબાઈલમાં જતા રહેલા હે હા તે અમે છે ને સરસી ગયેલા એમ 3 જણા તો હે ને શું થયું સરસીથી વળતા અમે આવ્યા આમલી ડેમ તો આમલી ડેમમાં છે ને અમે ફોટા પાડ્યા કરતા હતા ત્યાં હોડી બોડી હતી તો તમારો ભાઈ નહીં મેં અમુક પોયરીનો ભાઈ નથી મેં ખાલી છે ને પેલા દોસ્તનો દોસ્ત ભાઈનો ભાઈ યારોનો યાર એવું કઈ હું એવું જ ને दोस्तों का दोस्त પ્રેમીઓ કા પ્રેમી ભાઈઓ કા ભાઈ દોસ્તો કા દોસ્ત એવો છે એમ હા તે હે ને મને તો પાણીમાં હે ને એક વનસ્પતિ દેખાય એમ એકદમ મસ્ત દેખાતી હતી તે હે ને મેં પછી છે ને મોબાઈલ ડૂબાડી દીધો અંદર બહુ બધી વાર ડૂબાડેલો પણ હે ને તે દિવસે મારાથી ભૂલ થઈ ગયેલી કે હે ને હરકી રીતે સાફ કરવાનું ભૂલી ગયા પછી મેં તો એના ફેફડામાં પાણી ભરાઈ ગયું ને તો એને શ્વાસ લેવામાં તકલીફ પડી જીરીક શ્વાસ લેવા કરતો હતો તે પછી વયો ગયો कैसा लगा मेरा मजाक ને એના એ મજબૂરીમાં પછી મારે 17 લેવો પડ્યો શું કરું મેં બોલો તમારે કંઈ કેવું હોય તો મજબૂરી હે યાર આ બધી કે સિયાસ અમારી મજબૂરી છે ને એટલી બધી છે ને કંઈ નહીં યાર માતાજી સુખી રાખી યાર મને
ખાસ ચાલે ને હવે ખાઈ જ લેવાના. શું કરવાનું ઠંડુ ગરમ ઠંડુ થઈ જાય ભાઈ. ઉભા રાખ, ઉભા રાખ. ચાલો હવે ખાવા ઉભા રાખ. એકવાર આપણે જરીક સાફ સફાઈ કરીએ ને અહીંયા. આજે સીએસ છે, અમારું ભોજન છે આજનું. હવે બધું અહીંયા સરખું કરી દઈએ અમે, પછી ડીશ લઈને જાતે થઈ જાય. ખાતી વખતે મેં તમને નહીં બતાડું બરાબર, કેમ કે ખાતી વખતે નહીં બતાવવાનું ને. હા, નહીં બતાવું તમને, નજર લાગી જાય. એમ તો નજર તો અમને લાગતી જ છે, ઘણા લોકોની નજરમાં અમે આવી જ જઈએ, કેમ કે લોકો અમને જોયા વગર રહી નહીં હા, ઘણા લોકો અમને જોયા વગર રહી નથી શકતા. કઈ નહીં, જેની નજરમાં આવે ને તેને વઠ્ઠી આજો ગાલી દેવું આખું. એ આવું નહીં બોલવાનું રે, હું કાને મારા હાથમાંથી લઈ લે. આ બધું ગમે તેમ બોલાઈ જતું છે. ચલો હવે અમે બનાવીને ખાઈ લીધું છે બધું સરખી રીતે. હા બધા બધું પેક બી કરી દીધું અમે, બહુ વાર નહીં લાગી એમ. ખાઈ લઈને અમે હવે આંબા પાણી ઇકો ટુરિઝમ જોવા જતા એમ. કેટલોક ચાલે? 1 કિલોમીટર તો ચાલે કદાચ. પેલા ભાઈને થાક લાગી ગયો છે. હે 1.5 કિલોમીટર 500 બાકી 1 કિલોમીટર થઈ ગયા એટલે 500 બાકી 500 કિલોમીટર 500 મીટર ગાંડિયા. આવી ગયા મિનિટો જો અહીંયા પેલે દેખાય. મિનિટો ચાલ ગેટ જો પેલા ગેટ નહીં આવ્યો હજુ, પણ એને આમ કેમ થઈ કહેતા એમ દિલાસો દે રહ્યો ને, ધીરે હોસલા આવે એમ જવાનું. કાચા રોડ માંથી પાકો રોડ આવી ગયેલા, પણ હજુ અમારું ઇકો ટુરિઝમ નહીં આવ્યું. હાઈવે ચાલુ થઈ જાય એવું લાગતું, પણ નહીં આવે એવું લાગતું. ત્યાંથી જોયું અમે ત્યાં જ્યાં ખીચડી બનાવીને ખરીદા, ત્યાં કંઈ 1.5 કિલોમીટર બતાવતું તેમ. હવે 3 કિલોમીટર કેમ થઈ ગયું તો નહીં ખબર પડતી. જતા હે ઘણી શાંતિથી, તમે બહુ ચિંતા નહીં કરો, હવે પહોંચી જઈશું ટૂંક સમયમાં જલ્દીથી. ઓ કાજે ગેટે ગાડ્યા હતા, અમને નહીં મળ્યું. હવે અમે બીજા રસ્તે આવી ગયેલા હે, પેલા મેઇન રસ્તેથી આ બાજુ સાઈડ પર ઉતરી ગયેલા અમે. હવે અમે નીચે ઉતરતા હે ધીમે 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 ધીમે. એ પકડ જાય મને એવો એમ હરકી બરકી જામ તો ખેંચી નાખજે. હાટ ચાલુ કરતા હે હવે ધીમે ધીમે. થેન્ક યુ દસેટ. હવે છોડ દે દસેટ. મેં તને પકડો કે તું જ ચોદ્યા જઈ રહ્યો. ભાઈ ભાઈ સારી લોકેશન હેલા શું લાગે? જો અમે આખું ફરવાની માંગતા હતા એટલે અમે શોર્ટકટમાં થયો. જો આ પેલા ઇકો ટુરિઝમ હે, જો લસર પટ્ટી દેખાય ને, હાટ આજો જો હાટ મસ્ત જગ્યા હે. આવી પેલા કદાચ આજ નહીં ને તારી જગ્યા પેલી ની. બાય બાય. જો આજો વ્યૂ જો બતાવો તમને અહીંથી નીચે જઈને જરીક બતાવ્યું અમે. મારા બીજા ભાઈ બી વ્લોગ બનાવતો છે. આમ બંને જણા ચાલુ પડેલા છે વ્લોગ બનાવવા માટે. બાય બાય. હવે તમને વ્યૂ બતાડો, હવે બતાડ દે વ્યૂ. લે તો ફિર ઓ ભાઈ 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 વી આર હિયર. વર્થ છે ભાઈ, વર્થ છે. વોટ ઇઝ બાય બાય બાય. મસ્ત છે યાર, યુ કેન સી ધ વ્યૂ. સારું છે. કઈ તો જોવા મળ્યું કે નાઈસ નાઈસ. આવું પેલું હે નેચરલ લાઇટ. આજો એટલો મોટો ટેકરો હે ને આવ્યો. ગાડી ચડાવવાનું મન તો હતું, પણ મને ખબર કે આટલું ઇઝી હે એમ. મને તો લાગ્યું બહુ અઘરું એટલે નહીં લઈને આવ્યો એમ. સારું જ છે ને. ચાલો હવે ગાડીએ પહોંચી ગયા અમે, પછી બતાડો તમને. હજુ એક ટેકરા ચડવાના હતા તે તમને બતાડું પછી મેં.
ડ્રાઈવર બદલાઈ ગયેલા અમારા મિન્ટુભાઈ એમ કે કંઈ બહુ વર્ષો વર્ષે જાણે ચલાવતો એમ કીધું કેમ જવા દેજે ઈડી જવા દેજો ભાઈ એટલે વણાક આવે છે હવે વાળજો એવું કંઈ નહીં ચાલો કંઈ નહીં પછી અમે તમને ચાક દરા જઈને બતાવીએ બરાબર કંઈ નહીં વ્લોગ એન્ડ કરવાનો રહી ગયેલો હતો તો હવે મેં કરી દીધું અમે ઘરે આવી ગયેલા છીએ વ્લોગ ગમ્યો હોય તો હે ને લાઈક કરી દેજો ને કે બધા અને બીજો વ્લોગ હવે આવતા રહેશે આવી રીતે ઓકે